ગુજરાતની 9 પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવા કેબિનેટની મંજૂરી। પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલીમાં 5849 શિક્ષકોને ઓર્ડર। 3 જાન્યુઆરીથી અમદાવાદમાં ફ્લાવર શો, ટ્રી સેન્સનો આરંભ કરાશે। પ્રતિ વ્યક્તિ ટિકિટના દર ₹70 થી 100 રહેશે। ભાવનગર ઉના વચ્ચે આજથી એસટી બસ દોડાવવા નિર્ણય। વર્ષો જૂની લોક માંગણી આખરે સંતોષાઈ। આસામ અને ત્રિપુરામાં બાંગ્લાદેશના બહુમતી સમુદાયના શ્રમિક મુસ્લિમો ઘૂસે છે। બાંગ્લાદેશથી એક પણ હિન્દુ આસામ આવ્યો નથી। હિમંત બિસ્વા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપ પ્રમુખ નક્કી કરવા આજે કમલમમાં બેઠક। વોર્ડ પ્રમુખ બાદ હવે શહેર જિલ્લા પ્રમુખની શોધખોળ શરૂ। મુંબઈ હુમલાના આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવાની તૈયારી શરૂ। મણિપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે પણ હિંસા ફરી શરૂ। મણિપુરના ગામ પર ઉગ્રવાદીઓનો બોમ્બમારો, બેફામ ગોળીઓ વરસાવી। પાકિસ્તાનની જેલમાં ભારતના 217 માછીમાર અને 49 નાગરિકો કેદ। ભારતની કેદીઓને વહેલા છોડવા અપીલ। ડિસેમ્બરમાં યુપીઆઈ પેમેન્ટ 27.5% વધીને ₹23.25 લાખ કરોડ રહ્યું। સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહી ઠગાઈ કૌભાંડમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢના 2 સ્વામી સહિત 3 આરોપીઓ રિમાન્ડ પર। પ્રી સ્કૂલોની પોલિસીના નિયમોમાં ફેરફાર કરાશે। નોંધણી મુદત વધશે। આંદોલનને લીધે સરકારની અર્જન્ટ મીટિંગ। ડિસેમ્બરનું માસિક જીએસટી કલેક્શન 7% વધીને ₹1.77 લાખ કરોડ। યુએસમાં વર્જિનિયામાં દરોડામાં 150થી વધુ બોમ્બ મળ્યા। એફબીઆઈના ઇતિહાસનો સૌથી મોટો જથ્થો મળ્યાનો દાવો। 2024 સૌથી ગરમ વર્ષ, 123 વર્ષનો રેકોર્ડ તોડ્યો। આ વર્ષ પણ ગરમ રહેશે। કોમર્શિયલ એલપીજીના ભાવમાં ₹14.5નો ઘટાડો, જ્યારે વિમાન ઈંધણ 1.5% સસ્તું થયું। રાજ્યમાં એસએમસી દ્વારા વર્ષ 2024માં ₹22.52 કરોડનો દારૂ જપ્ત કરાયો। અમરેલીમાં દુકાનદારને ભોળવી સોનાના મંગળસૂત્રની તફડંચી। અજાણ્યા શખ્સ દ્વારા છેતરપિંડીનો નવો કિમિયો। 2024ના 11 મહિનામાં ફંડ ક્ષેત્રે એસઆઈપી દ્વારા થતું રોકાણ ₹2.4 લાખ કરોડ। ઉમરાહને કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રોમાંચક બની। ગ્લેન મેકગ્રા। ડ્રગ્સ કેસમાં 8 પાકિસ્તાની નાગરિકને 20 વર્ષની જેલની સજા। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો। ખેડૂતોને નવા વર્ષની ભેટ, ડીએપી ખાતરની બેગ ₹1350માં મળવાનું ચાલુ રહેશે। બંગાળમાં બાંગ્લાદેશની ઘૂસણખોર મહિલા સરપંચ બની હોવાનો આરોપ। લૂંટારાનો યુપી પોલીસ પર આરોપ, લૂંટ તો મેં કરી પણ પોલીસે એન્કાઉન્ટર બીજાનું કરી નાખ્યું। તમાકુનો નિકાસ આંક ₹13,000 કરોડને પાર રહેવા અપેક્ષા। અમરેલી ભાજપના ધારાસભ્ય વિરુદ્ધના ડુપ્લિકેટ લેટરકાંડ અંગે આક્ષેપિત દીકરીનું પોલીસે સરઘસ કાઢતા પાટીદારોમાં રોષ। ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષા 22ને બદલે હવે 16 જાન્યુઆરીથી લેવાશે। અમદાવાદ શહેરમાં 31ની રાતે દારૂ પીધેલા ફક્ત 242 દારૂડિયા ઝડપાયા। ખ્યાતિકાંડનો ભોગ બનેલા પીડિતોની યોગ્ય વળતર અને રાહત માટે હાઈકોર્ટમાં ગુહાર। આપવાળા કેજરીવાલના સંઘવડા ભાગવતને 4 સવાલ। મત ખરીદવાના ભાજપના પ્રયાસ સાથે શું સંઘ સહમત છે? આપનો સવાલ। સમગ્ર દેશમાં 2023-24માં શાળાઓમાં 37 લાખ એડમિશન ઓછા થયા। દેશના 15,000 યુવકોને પ્રાસલામાં સંબોધતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ। દરેક નાગરિક પોતાની ફરજનું પાલન ઉત્તમ રીતે કરી રાષ્ટ્રની સેવા કરી શકે।